प्रणाम प्यारे मित्रों। नवरात्रि शुभ शुरुआत थई गई से, तो नवरात्रि निमित्ते बधा ज मित्रों ने मारी खूब खूब शुभकामना के जारे जीव दुर्गा नी उपासना करे से ए दुर्गा ना नव स्वरूप से ने आपणे नव दुर्गा कही सी। ए जे मूल एक शक्ति ना नव स्वरूप से અને એ નવ સ્વરૂપ પ્રગટ થાય છે જ્યારે આપણે એ પરમ શક્તિ છે એ પરમ શક્તિને જ્યારે સમર્પિત થઈ આપણે જ્યારે એ શક્તિને સમર્પણ કરીએ ત્યારે એ નવ સ્વરૂપે પ્રગટ થાય છે। એ અંતર ઘટનાની વાત છે કે બાહરી જગતની વાત નથી, આપણી અંદર એ શક્તિ જે છે એ નવ સ્વરૂપે પ્રગટ થાય છે। एक केवी रीते एने आजे आपणे विस्तारथी समजवानी कोशिश करशुं, तो ध्यानथी सांभळजो। बहु ज रहस्यवाळी वात छे के जे दरेक जीव नव दुर्गानी उपासना करे छे के ए जे दुर्गा छे ए दुर्गा केवी रीते कहेवानी के दुर्गा नामना राक्षसनो ए वध करे छे ए शक्ति, એટલે એનું નામ દુર્ગા પડ્યું કે એ જે દુર્ગા છે એ નવ સ્વરૂપે પ્રગટ થાય છે કે એ 9 દિવસ છે નવરાત્રિના છે। જે નવરાત્રિનો જે આપણે ઉત્સવ મનાવીએ છીએ એ નવ શક્તિનો દરેક દિવસે અલગ અલગ સ્વરૂપની આપણે સ્તુતિ કરીએ છીએ, એની ઉપાસના કરીએ છીએ, સાધના કરીએ છીએ કે જે પ્રથમ સ્વરૂપ છે એ શૈલપુત્રી છે અને બીજું જે સ્વરૂપ છે એ બ્રહ્મચારણી છે અને ત્રીજું સ્વરૂપ છે એ ચંદ્રઘંટા છે અને ચોથું જે સ્વરૂપ છે એ કુષ્માંડા છે અને પાંચમું જે સ્વરૂપ છે એ સ્કંદ માતાનું છે અને જે છઠ્ઠું સ્વરૂપ છે એ કાત્યાયની માનું સ્વરૂપ છે અને સાતમું જે સ્વરૂપ છે એ કાલરાત્રિનું સ્વરૂપ છે અને જે આઠમું સ્વરૂપ છે એ મહાગૌરીનું સ્વરૂપ છે અને નવમા દિવસે જે નવમું સ્વરૂપ છે એ સિદ્ધિદાત્રીનું સ્વરૂપ છે કે એ નવ સ્વરૂપે પ્રગટ થાય છે કે જે મૂળ શક્તિ છે એના મૂળ 3 રૂપ છે કે જે પહેલું રૂપ છે મહાલક્ષ્મીનું રૂપ છે, બીજું રૂપ છે એ મહાસરસ્વતીનું રૂપ છે અને ત્રીજું રૂપ છે એ મહાકાલીનું રૂપ છે કે એ મહરલોકની વાત છે કે જ્યારે ભૂવર સૌલોકની વાત કરીએ ત્યારે એ 9 ભાગે પ્રગટ થાય છે, એના 9 સ્વરૂપ છે અને એ 9 એના નામ છે અને એ 9 દુર્ગાના રૂપે એની આપણે પૂજા કરીએ છીએ કે એ જે દુર્ગા શબ્દ છે એ દુર્ગા શબ્દનો અર્થ થાય છે ગઢ, જેને આપણે કિલ્લો કહીએ કે જે રાજા મહારાજાઓ જે ગઢ બનાવતા, કિલ્લો બનાવતા એને દુર્ગા કહેવામાં આવતું। અને જ્યારે કેદી લોકો માટે જેલ બનાવવામાં આવે છે કે જે એક કેદી છે એ બહાર ન નીકળી જાય એની સુરક્ષા માટે, એની રક્ષા કરવા માટે એક કંપો દિવાલ બનાવવામાં આવે છે અને એ જે કંપો દિવાલ છે એ ગઢ જેથી ઊંચી બનાવવામાં આવે છે, પણ એને ગઢ ન કહેવાય કારણ કે એ જેલ છે। જેલ કેવી રીતે કે એ જેલની અંદર કેદી રહેલા છે, એ આસુરી વૃત્તિના લોકો જેલની અંદર કેદ છે, એ બહાર નીકળી ન જાય એ માટે એની સુરક્ષા માટે એ કંપો દિવાલ બનાવવામાં આવે છે, એટલે એને જેલ કહેવામાં આવે છે કે જ્યારે રાજા મહારાજાઓ દુર્ગા બનાવતા, જેને કિલ્લો કહેતા, એ જે બાહરી આસુરી વૃત્તિના લોકો છે એ અંદર નો ઘૂસી જાય એ માટે એ સુરક્ષા કવચ બનાવતા, જેને આપણે ગઢ કહીએ છીએ, જેને કિલ્લો કહીએ છીએ, એ દુર્ગા કવચ કહેવામાં આવે છે કે જે આ સંસાર રૂપી જેલની અંદર આપણે કેદ છીએ અને એ જે સંસારના રીતિ રિવાજ છે, એ નિયમો છે, એ નિયમોના બંધનમાં આપણે બંધનમાં બંધાણેલા છીએ કે આ સમાજની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ જે 4 વર્ણ છે એ 4 વર્ણની જે રૂઢિ રિવાજ છે
એ જે રૂઢિચુસ્ત લોકો જીવન જીવી રહ્યા છે, એ દરેક સમાજ, દરેકના રીતિ રિવાજ અલગ અલગ છે અને દરેકના રીતિ રિવાજના બંધનમાં આપણે બંધાણેલા છીએ. તો દરેક વ્યક્તિની એ જે જેલ છે, એ બંધન છે, એ અલગ અલગ પ્રકારની છે. કે એક જેલની અંદર દરેક વ્યક્તિ કેદ નથી. આ સંસાર રૂપી જેલ છે, પણ એની અંદર વિભાગ છે. કારણ કે દરેકની મનસ્થિતિ અલગ છે, એટલે દરેકના બંધન પણ અલગ છે અને દરેક અલગ અલગના બંધનમાં બંધાણેલા છે. કે જ્યારે એ દુર્ગા શક્તિ છે, એ દુર્ગા શક્તિ આ સંસાર રૂપી જેલમાંથી જીવને મુક્ત કરી અને પરમ ગતિ, પરમ શક્તિની સાથે જે એ મિલન કરાવી દે છે, એને દુર્ગા શક્તિ કહેવામાં આવે છે. કે જેને આપણે દુર્ગા શક્તિના નામે નવ દુર્ગાના રૂપને આપણે પૂંજીએ છીએ, નવ દુર્ગા રૂપની આપણે સાધના કરીએ છીએ અને ઉપાસના કરીએ છીએ. એ ઉપાસનાનો અર્થ થાય નિરાહાર. કે આપણે 9 દિવસના નિર્જળા ઉપવાસ કરતા હોઈએ છીએ. ઘણા બધા જીવ, ઘણી બધી વ્યક્તિ 9 દિવસ નિર્જળા ઉપવાસ પણ કરે છે, પણ એવી કોઈ વ્યક્તિ ભાગ્યશાળી હોય છે કે એની માથે આ શક્તિની કૃપા થાય છે. કારણ કે જે શક્તિ ઉપાસના છે, એ બહુ જ મહત્વની ઉપાસના છે. કે જેને ઉપવાસ કહેવામાં આવે છે. ઉપવાસ કરવાથી એની સાધના કરવામાં આવે છે, એને નિરાહાર કહેવામાં આવે છે. કૃષ્ણ ભગવાન ગીતાની અંદર અર્જુનને કહે છે કે જે નિરાહાર સાધના છે, જે ઉપવાસની સાધના છે, એનાથી આ સ્થૂલ શરીર છે, એ સ્થૂલ શરીર ની અંદર શક્તિ ઘટે છે, શક્તિ ક્ષીણ થાય છે. કે સ્થૂલ શરીરને અન્ન નહીં આપવાથી શક્તિ ક્ષીણ થાય છે. જ્યારે શક્તિ ક્ષીણ થાય છે, ત્યારે આપણી જે ક્રિયા છે, એ ક્રિયા શાંત થઈ જાય છે. એ ક્રિયા શાંત થાય છે, પણ જે મૂળ રસ છે, એ રસ અખંડ રહેશે. એ રસ છે, એ રસની જે પ્યાસ છે, એ પ્યાસ મટતી નથી. એમ કૃષ્ણ ભગવાન અર્જુનને બોધ આપે છે કે જેવો આપણે ઉપવાસ છોડી અને ખાવા ઉપર તૂટી પડીએ છીએ અને આપણે વધ પૂરતું ખાઈ જઈએ છીએ, એટલે આ શરીર, આ સ્થૂળ શરીરને નુકસાન કરે છે. કે જ્યારે એક મિત્રની કોમેન્ટ હતી સવર જ્ઞાન ભાગ 5 ની અંદર, કે તમે જે નિર્જળા ઉપવાસ 32 કલાકની વાત કરી, નિર્જળા ઉપવાસ કરવાની એ રીત સમજાતી નથી. એ રીતને વિસ્તારથી સમજાવજો. તો એ જે 32 કલાકના ઉપવાસની રીત છે, એ રીતની બહુ જ સહજ અને સરળ છે. કે જ્યારે આપણે એક દિવસનો ઉપવાસ કરીએ છીએ, એકાદશીનો ઉપવાસ કરીએ છીએ, અથવા કોઈ શક્તિનો ઉપવાસ કરીએ છીએ, ત્યારે માની લો એકાદશીનો ઉપવાસ કર્યો તો દશમની દી ઉપવાસ શરૂ થઈ જાય, અને દશમની દી આપણો જે ખોરાક છે એ સાંજ પડતા થોડો થોડો ઓછો કરવાનો છે, અને એકાદશીની દી ઉપવાસ કરવાનો છે. અને બારસની દી જે શરૂઆત કરીએ હતી, ખોરાકને થોડો થોડો વધારતો જવાનો છે અને ઉપવાસને છોડવાનો છે. તો એક દિવસનો ઉપવાસ છે, 3 દિવસની ક્રિયા ગણવામાં આવે છે. કે જ્યારે 32 દિવસના નિર્જળા ઉપવાસ કરવા હોય તો આગલા દિવસે અન્ન જળને ઓછું કરતું જવાનું છે, અને 32 દિવસના નિર્જળા ઉપવાસ છે એ ચંદ્ર સવરની અંદર કરવાના છે. સતત ચંદ્ર સવર ચલાવવાથી એ આસાનથી આપણે એ ઉપવાસ કરી શકીએ છીએ. અને જ્યારે 32 કલાક પૂરી થાય ત્યારે અન્ન જળને ધીરે ધીરે વધારતું જવાનું છે અને ઉપવાસને છોડવાનો છે. એટલે એ 3.5 દિવસનો ઉપવાસ થયો. તો દરેક જે ઉપવાસ છે એ ઉપવાસની અંદર આપણી હાજરી હોવી જોઈએ, આપણી હોશ હોવી જોઈએ. એમ કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે ઉપવાસ એની ઉપર આપણે હાજર રહેવાનું છે, એની ઉપર વાસ કરવાનો છે. કે જે આપણે ઉપવાસ કરીએ છીએ, એ ઉપવાસ એ માટે કરીએ છીએ કે આ શરીરની જે ક્રિયા છે એ ક્રિયા શાંત થાય અને મન શાંત થાય, એ માટે એ ઉપવાસની સાધના છે. એ જે સાધનાની અંદર આપણી હોશ આવી જાય તો આપમેળે એ ક્રિયા છે એ ક્રિયા શાંત થઈ જાય છે, અને આપણું જે મન છે, મનનો જે રસ છે એ ધીરે ધીરે શાંત થઈ જાય છે. અને એને હાસા અર્થમાં ઉપવાસ કહેવાય છે. ગીતાની અંદર કૃષ્ણ ભગવાન એનો બોધ આપે છે કે જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ, એ ઉપવાસથી આપણા શરીરને નુકસાન થાય છે. આપણે જે ઉપવાસ કરીએ છીએ, જ્યારે ઉપવાસ છોડીએ છીએ અને ઉપવાસની શરૂઆત કરીએ છીએ, વધ પૂરતો ખોરાક લઈ લઈએ છીએ,
કે કાલે ઉપવાસ કરવાનો છે ને ઉપવાસ છોડીએ ત્યારે વધ પૂરતું ખાઈ લઈએ છીએ, એટલે આ શક્તિની કૃપા આપણી ઉપર થતી નથી. શક્તિની કૃપા ત્યારે જ થાય કે આપણી એમાં હાજરી હોય, આપણો એમાં હોશ હોય, અને હોશપૂર્વક કોઈ પણ ક્રિયા કરવામાં આવે, કોઈ પણ કર્મ હોશપૂર્વક કરવામાં આવે તો એ કર્મ યોગી બની જાય. કર્મનું પણ એટલું બધું મહત્વ છે, અને એની સાથે હોશ જોડવાની છે ત્યારે કર્મ યોગી બનાય છે. જે આપણે નામ સ્મરણની વાત કરી એ પણ બહુ જ મહત્વની ક્રિયા છે, પણ કોઈ ખુલાસો કરીને બતાવતા નથી કે એની માથે હાજર રહેવાનું છે, હોશ રાખવાની છે. જ્યારે એની માથે હોશ આવી જાય ત્યારે મન છે એ નિર્વિચાર અવસ્થામાં લઈ જવા માટેનું નામ જપનું મહિમા છે, પણ એ આપણે જાણતા નથી. એટલે આપણે જે ઉપવાસની બદલે આપણે નુકસાન કરીએ છીએ. તો એ જે વાત છે બહુ જ મહત્વની વાત છે કે કોઈ પણ કાર્ય કરવાનું છે હાજર રહીને કરવાનું છે, એની માથે હોશ રાખવાની છે. એ અર્જુનને કૃષ્ણ ભગવાન એનો બોધ આપે છે ગીતાની અંદર કે એ જે નવ દુર્ગાની આપણે ઉપાસના કરીએ છીએ એ મૂળ શક્તિ છે એ શૈલપુત્રી છે. અને જે શૈલપુત્રી છે, શૈલનો અર્થ થાય છે પર્વત, કે એને પુરાણ કથા હિમાલયની પુત્રી કહે છે. એને શૈલપુત્રી કહેવામાં આવે છે કે જે આ પર્વતમાળ છે, હિમાલયની જે માળ છે, હિમાલય માળ છે, એની અંદર દેવો વાસ કરે છે, અને એ હિમાલય પુત્રી છે. કે જે એ હિમાલયની અંદર એ જે શક્તિ વાસ કરે છે, એ હિમાલય છે એ આપણે બાહરી જગતની વાત કરીએ છીએ, બાહરી પર્વતમાળાની આપણે વાત કરીએ છીએ કે બાહરી જગતના અંદર જે હિમાલય છે, હિમાલયની યાત્રા ઘણા બધા લોકોએ કરી, હિમાલયના દર્શન કર્યા. અને હિમાલય છે એ ઠંડો છે, બરફ છે, એ હિમ છે એ થીજી ગયેલો છે, અને એની અંદર દેવોનો વાસ છે. અને એ જે શૈલપુત્રી છે એ હિમાલય પુત્રી છે. એ હિમાલય જે હિમાલયની વાત છે એ આપણી ભીતર પણ હિમાલય આવેલો છે, ને એ હિમાલયની અંદર આપણી ભીતર જે હિમાલય છે એની અંદર પણ દેવો વાસ કરે છે, અને એની અંદર એ શૈલપુત્રી શક્તિ છે એ વાસ કરે છે. પણ એ સ્થિર છે, તટસ્થ છે, એ થીજી ગયેલી શક્તિ છે, એ જાગૃત શક્તિ નથી. કે જ્યારે એની આપણને અનુભૂતિ પણ થાય છે કે આપણે જ્યારે ઊંઘની અંદર હોય, જેને આપણે સુષુપ્તિ અવસ્થા કહીએ, સુષુપ્તિ અવસ્થાની અંદર આપણે જ્યારે ગહેરી ઊંઘની અંદર જઈએ છીએ ત્યારે આપણો જે જીવ છે એ હિમાલયની અંદર વહી જાય છે, હિમાલયની ગોદમાં વહી જાય છે. એટલે એની અંદર આપણને શાંતિની અનુભૂતિ થાય છે. કે જ્યારે આપણે ઠંડા વાતાવરણની અંદર આવી ત્યારે આપણને એક સૌમ્ય અવસ્થાની આપણને અનુભૂતિ થાય છે. એ જે સૌમ્ય અવસ્થાની અનુભૂતિ છે એ હિમાલયની ગોદની અનુભૂતિ છે. કે જ્યારે આપણે સુષુપ્તિ અવસ્થામાં આપણે વયા જઈએ છીએ નીંદની અંદર, ત્યારે આપણને ખબર નથી આપણે ક્યાં ગયા. જેને એક મૃત્યુ કહેવામાં આવે છે કે દરરોજ દરેકના જીવનમાં એ મૃત્યુની ઘટના ઘટે છે, અને એ મૃત્યુની ઘટનાની અંદર આપણો જે જીવ છે એ હિમાલયની અંદર વહી જાય છે, અને આપણને એક સૌમ્ય શાંતિની અનુભૂતિ થાય છે. એ જે હિમાલય પ્રદેશ છે એ મહાપુરુષો એમ કહે છે કે આપણી અંદર એ હિમાલય પ્રદેશ આવેલો છે, અને એ હિમાલય પ્રદેશની અંદર દેવો વાસ કરે છે, શક્તિ વાસ કરે છે. એને મહાપુરુષો, ઘણા બધા મહાપુરુષો એને શૂન્ય અવસ્થા કહે છે. કે જે શૂન્ય અવસ્થા છે એની અંદર કોઈ હલન ચલન નથી, એની અંદર સ્થિરતા છે, થીજી ગયેલી અવસ્થા છે, એને હિમાલય કહેવામાં આવે છે. અને એ હિમાલયની અંદર જે શક્તિ સુષુપ્ત રૂપમાં એ શક્તિ સુતેલી છે, એ શક્તિને જાગૃત કરવા માટે આપણે ઉપાસના, સાધના અને યોગ ક્રિયા કરીએ છીએ. અને યોગ ક્રિયાની ગરમીથી એ હિમાલયની અંદરથી એ જે હિમાલય પુત્રી છે એ જાગૃત થાય છે. એ જ્યારે હિમાલય પુત્રી જાગૃત થાય છે, એ હિમાલય પુત્રીનું વાહન છે નંદી, બળદ. કે એ બળદ ઉપર એની સવારી છે, અને એને બે હાથ જ હોય છે. કે જે શૈલપુત્રી છે, જે પ્રથમ સ્વરૂપ છે, એ બે હાથ વાળી શક્તિ હોય છે. એનો જે
એક જમણો હાથ છે અને એક ડાબો હાથ છે. જે જમણો હાથ છે એ ક્રિયાશીલ હોય છે અને જે ડાબો હાથ છે એ નિષ્ક્રિય હોય છે. કે આપણા જે બે હાથ છે, જમણા હાથની અંદર વધુ શક્તિ કાર્ય કરતી હોય છે અને ડાબા હાથની અંદર શક્તિ ઓછું કાર્ય કરતી હોય છે. કે એ જમણા હાથને પોઝિટિવ હાથ કહેવામાં આવે છે અને ડાબા હાથને નેગેટિવ હાથ કહેવામાં આવે છે. તો એ જે શક્તિ છે એ શૈલપુત્રી છે, એના હાથમાં જમણા હાથમાં ત્રિશૂલ રહેલું છે અને ડાબા હાથની અંદર એક કમળનું ફૂલ છે, કમળનું ચિહ્ન છે. કે એ જે પોઝિટિવ હાથની અંદર ત્રિશૂલ રહેલું છે એ ત્રણ શક્તિની ઉપમા છે. કે આપણી અંદર ત્રણ શક્તિ મુખ્ય રૂપે કામ કરી રહી છે. કે જે ક્રિયા શક્તિ છે, બીજી છે ઈચ્છા શક્તિ છે અને ત્રીજી છે જ્ઞાન શક્તિ છે. કે જે જ્ઞાન શક્તિ છે એ મસ્તિષ્કની અંદર કાર્ય કરે છે, ઉપર કાર્ય કરે છે, અને ઈચ્છા શક્તિ છે એ હૃદયની અંદર કાર્ય કરે છે, અને જે ક્રિયા શક્તિ છે એ નાભીની અંદર કાર્ય કરે છે. એ નાભી દ્વારા આ પૂરા શરીરનું સંચાલન થઈ રહ્યું છે. કે આ પૂરા શરીરની જે સ્નાયુ નસ નાડી છે એનું કેન્દ્ર નાભી છે અને એ નાભી દ્વારા સ્થૂળ શરીરનું સંચાલન થાય છે. કે જે પાંચ કર્મ ઇન્દ્રિય છે, પાંચ કર્મ ઇન્દ્રિય ક્રિયા કરે છે અને ક્રિયા શક્તિ કહેવામાં આવે છે. પણ એ મુખ્ય છે, એનું કેન્દ્ર એ હૃદય કેન્દ્ર છે, જેને આપણે ઈચ્છા શક્તિ કહીએ છીએ. ઈચ્છાથી ક્રિયા શરૂ થાય છે અને ક્રિયામાં જ્યારે ઈચ્છા ભળે ત્યારે ક્રિયા શરૂ થાય. પણ ક્રિયામાં જ્યારે જે ક્રિયા શરૂ થાય છે એ ક્રિયા જ્યારે ઈચ્છામાં ભળે અને એની માથે આપણી હાજરી હોય, હોશ હોય, તો જ્ઞાન પ્રગટ થાય છે. એ કેવી રીતે થાય છે? કે કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય, માની લો સ્ત્રી છે એ રસોઈ બનાવે છે, તો ક્રિયા ચાલુ કરે છે, એ રોટલી બનાવે છે. તો રોટલી બનાવવાની જે રીત છે એ ક્રિયા છે. પણ એ ક્રિયા જાગૃત કેવી રીતે થઈ? કે એ ઈચ્છાથી થઈ. એના હૃદયમાં એક ઈચ્છા જાગી કે ખાવું છે, અને ખાવા માટેની જે ઈચ્છા છે એટલે એની અંદર ક્રિયા જાગૃત થઈ. એ ઈચ્છાથી ક્રિયા જાગૃત થઈ એટલે રોટલી બનાવે છે, રસોઈ બનાવે છે. એ જ્યારે ઈચ્છા છે ક્રિયાની અંદર ભળે છે અને ક્રિયા છે એ ઈચ્છાની અંદર ભળે, એ બેયનું મિલન થાય તો પ્રેમ જાગૃત થાય છે. અને એ જે ક્રિયા છે, ક્રિયાની અંદર આપણે જે ક્રિયા કરી રહ્યા છીએ, ઈચ્છા દ્વારા ક્રિયા જે જાગૃત થાય છે એની અંદર પ્રેમ જાગૃત થાય. તો જે સ્ત્રી રોટલી બનાવે છે, ક્રિયા કરે છે ઈચ્છાથી, અને એની અંદર જ્યારે જાગૃતિ આવે, હોશ આવે, પ્રેમ જાગૃત થાય, ત્યારે એક ગાયનો પણ ભાગ કાઢે છે, કૂતરાનો પણ ભાગ કાઢે છે અને પૂરા ફેમિલી માટેની એ રસોઈ બનાવે છે. એ ઈચ્છા જાગૃત થઈ એટલે ક્રિયા કરી રહી છે અને ક્રિયા દ્વારા એ પૂરા ફેમિલી માટેની જે રસોઈ બને છે એ રસોઈ પ્રેમથી બનાવવામાં આવે. એની માથે હોશ હોય, એની માથે જાગૃતિ હોય, તો જ્ઞાન પ્રગટ થાય છે. કે જે સહયોગ બતાવવામાં આવે છે, એ સહયોગની ઉપર જે મૂળ શક્તિ કામ કરે છે એ હોશ છે, એ હાજરી છે આપણી. એ જ્યારે હાજરી હોય ત્યારે દરેક કર્મ છે એક કર્મ યોગી બનાવી દેશે. કે જેને આપણે કર્મયોગી કહીએ છીએ. એ બહુ જ મહત્વની વાત છે. કારણ કે એ જે શક્તિના હાથમાં ત્રિશૂલ છે, જમણા હાથમાં, એ ત્રિશૂલ એ ત્રણ શક્તિનું એને રૂપક ગણવામાં આવે છે. એ ત્રણ શક્તિનું એ પ્રમાણ બતાવે છે. અને જ્યારે એક ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિના મિલનની અંદર જાગૃતિ આવે ત્યારે જ્ઞાન પ્રગટ થાય છે. અને જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે આપણે જે પાંચ જ્ઞાન ઇન્દ્રિય અને પાંચ જે સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિય છે, પાંચ અંતકરણ છે, એ શુદ્ધ થાય છે. અને એ જ્યારે જ્ઞાન પ્રગટ થવાથી શુદ્ધ થાય છે ત્યારે એ જે કમળ છે શક્તિના હાથમાં, એ કમળ કિસળમાં ઉત્પન્ન થાય છે અને પાણીને પણ સૂતું નથી, પાણીથી પર રહી અને એ જે ખીલે છે. એવી રીતે આપણી અંદર પાંચ જ્ઞાન ઇન્દ્રિય, પાંચ વિષયો અને 7 અંતકરણ શુદ્ધ થાય ત્યારે એ આ સંસાર રૂપી સરોવરની અંદર આપણે એ ઉત્પન્ન થયા છીએ. અને એક કિસળમાંથી જે આપણો જન્મ થયો છે, એ જે જન્મ છે એ સાર્થક બની જાય છે. કારણ કે ત્યારે એ 5 વિષયો અને 7 અંતકરણ શુદ્ધ થઈ જાય છે. એને કિસળ કે પાણી સૂતું નથી, અસૂતું રહી જાય છે. એ માટે
એ કમળનું ચિહ્ન બતાવવામાં આવે છે. એટલે આ જે શક્તિ છે, આ જે 9 દિવસની નવરાત્રી છે, બહુ જ મહત્વની વાત છે કે જે લોકો અંતર જગતની યાત્રા કરે છે, આધ્યાત્મિક યાત્રા કરવાની જે લોકોને પ્યાસ છે, કે બાહરી જગતની અંદર જે પ્રસંગો થઈ રહ્યા છે, પ્રસંગો આપણે ઉજવી રહ્યા છીએ, એ પ્રસંગો આપણી ભીતરની ઘટના છે. બાહરી જગતમાં જ્યારે આપણે એ પ્રસંગો ઉજવવી છીએ અને જે ઉજવવી છે એની અંદર ક્રિયા કરીએ છીએ, ક્રિયાની અંદર આપણી ઈચ્છા શક્તિ હોય છે. પણ જ્યારે ઈચ્છા શક્તિ અને ક્રિયાનું મિલન થાય છે ત્યારે પ્રેમ જાગૃત થાય છે, અને જ્યારે એની માથે હોશ આવી જાય છે, હાજરી આપણી હોય છે, ત્યારે એની અંદરથી જ્ઞાન પ્રગટ થાય છે. બહુ જ મહત્વની વાત છે. પણ આપણે કે સ્ત્રી પુરુષની સામે ન જોવે અને પુરુષ સ્ત્રીની સામે ન જોવે, એને આપણે બ્રહ્મચર્ય ગણીએ છીએ. કે બાહરી જગતની અંદર જે આકર્ષણ ઊભું થાય છે એને આપણે પ્રેમ કહીએ છીએ. અને આપણા જીવનની અંદર જ્યારે દુઃખ ન હોય અને સુખનો સમય હોય ત્યારે આપણે એને આનંદ કહીએ છીએ. કે એ જે શબ્દો છે, બ્રહ્મચર્ય છે, આનંદ છે, પ્રેમ છે, એ બહુ જ તે અમૂલ્ય શબ્દ છે. એ શબ્દ કથા પુરાણની અંદર એના ગૂઢ રહસ્ય બતાવવામાં આવે છે, પણ એ શબ્દનો અર્થ આપણે સમજતા નથી. એટલે ધીરે ધીરે એ શબ્દ ઘસાઈ ગયા છે, એની માથે ધૂળ ચડી ગઈ છે. કારણ કે આપણે જે કામ કરી રહ્યા છીએ એ બેહોશની અંદર કામ કરી રહ્યા છીએ. કોઈ પણ કામ આપણે કરીએ છીએ એની અંદર આપણી હોશ નથી, અને એની અંદર આપણી હોશ નથી એટલે આપણને એનું જ્ઞાન થતું નથી. એ વાત બહુ જ મહત્વની છે કે જે જોવું અને સાંભળવું એ બે વિષય બહુ જ મહત્વના છે. કે જ્યારે આપણે હોશથી જોવામાં આવે તો પણ જ્ઞાન પ્રગટ થાય છે, અને ધ્યાનથી સાંભળવામાં આવે તો પણ જ્ઞાન પ્રગટ થાય છે. પણ આપણે જે સાંભળીએ છીએ એ બેહોશીની અંદર સાંભળીએ છીએ. કારણ કે આપણે જે જોઈએ છીએ, જે ચિત્ર જોઈએ છીએ, ચિત્રની ભાષા આપણે સમજીએ છીએ, પણ એની ઉપર આપણી હોશ નથી. આપણે 24 કલાક સતત મોબાઈલની અંદર જે સૂત્રો આવી રહ્યા છે, જે મેસેજ આવી રહ્યા છે, એ મેસેજને આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, વાંચીએ છીએ, પણ કોઈ એક ટકો પણ પરિવર્તન નથી આવતું. એનું કારણ માત્ર એ છે કે આપણે એ બેહોશીમાં કામ કરી રહ્યા છીએ. કે આજ દુનિયાની અંદર જે કોમ્પ્યુટર યુગની અંદર જે નેટનો સમય છે, નેટનો જમાનો છે, એની અંદર વ્યક્તિને ક્યાંય ભટકવું પડે એમ નથી. ઘરના એક ખૂણામાં બેસી જાય અને મોબાઈલ એને જ્ઞાન પૂરું પાડી દેશે. એટલો બધો મહત્વનો યુગ ચાલી રહ્યો છે, પણ એ મોબાઈલ આપણે જે જોઈએ છીએ, એ જે જોઈએ છીએ એની ઉપર પણ આપણી હોશ નથી. અને આપણે જે આપણું મસ્તક છે, એ મસ્તકને નીચું કરી અને આપણે મોબાઈલ જોઈએ છીએ. કે આપણો જે કરોડરજ્જુ છે, એ કરોડરજ્જુ છે સ્થૂળ શરીરનો મેન આધાર છે. અને એક કરોડરજ્જુ જ્યારે બેન્ડ થાય છે, કે પાણીની પાઇપ હોય અને બેન્ડ કરવામાં આવે તો પાણીની અંદર પ્રેશર થાય છે, એવી રીતે આપણે જે શ્વસન ક્રિયા કરી રહ્યા છીએ એ પૂરી તરહ આપણે ઉશ્વાસની ક્રિયા થતી નથી. એટલે આપણે માનસિક ટેન્શન આપણું વધતું જાય છે. કે આપણને એ જ્ઞાન નથી કે કરોડરજ્જુને સીધી રાખવાની છે. માત્ર કરોડરજ્જુને સીધી રાખી અને બેસવામાં આવે તો કોઈ સાધના પણ કરવી ન પડે. બહુ જ મહત્વની વાત છે કે આ ધરતી માથે જે આસુરી લોકો છે, કે જેનું હિટલર નામ છે, હિટલર જ્યારે ચડાઈ કરતો ત્યારે એના સૈનિકોને પેલા એ તપાસ કરવા નગરમાં મોકલતો કે એના યુવાનો કમર ટાઈટ રાખીને બેસે છે કે વાંકા વળીને બેસે છે. કે જે નગરની અંદર યુવાનો કમર ટાઈટ રાખીને બેસતા હોય એનું નિરીક્ષણ કરે, ત્યાં હિટલર પણ ચડાઈ ન કરતો. એ બહુ જ મહત્વની વાત છે કે આપણા ગામની અંદર ઘણી બધી એવી વ્યક્તિ હોય છે કે એની બેહવાની જે રીત છે એ કમર ટાઈટ રાખીને બેહવાની રીત છે. એ આપણે જોઈ હોશથી આ દ્રશ્યને જોઈએ તો પણ બોધ થઈ જાય છે, અને ધ્યાનથી સાંભળવામાં આવે તો પણ આપણને જ્ઞાન થઈ જાય છે. એટલું બધું સહજ અને સરળ છે. પણ એ વાત છે, એ વાતને આપણે પકડવી નથી. કારણ કે આપણે બેહોશીમાં જીવી રહ્યા છીએ, અને આપણી અંદર એવો અહમ છે કે હું પોતે જ જ્ઞાની છું અને મારથી વધુ કોઈને સમજણ નથી.
હાસી વસ્તુ હું જ સમજો છો એવું દરેક વ્યક્તિને છે. મારી અને તમારી પૂરતી વાત નથી. આ ધરતી માથે જેટલી વ્યક્તિ જીવે છે એ દરેક વ્યક્તિને એવું છે કે હું ઓશો પ્રેમી છું, તો હું એવું માનું કે ઓશો સિવાય આ ધરતી માથે કોઈ છે જ નહીં. ઓશો જ સર્વસ્વ છે. કે જે લોકો જે વ્યક્તિને પ્રેમ કરે છે એ એવું માને છે કે મેં જે પકડ્યું છે એ જ સત્ય છે અને હું જ સત્ય સમજો છું. બીજા કોઈને ભાન જ નથી, બીજા કોઈને એનું જ્ઞાન જ નથી. એક કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, આ તારી સમસ્યા નથી, આ દરેક જીવની એ સમસ્યા છે અને દરેક જીવ એવું માને છે કે હું જે કરી રહ્યો એ બરાબર કરી રહ્યો છું. એ તું ભૂલી જા. એનો જ્યારે તને બોધ થઈ જાય ત્યારે હું ઊભો છું. તારે માત્ર કર્મ કરવાનું છે, એમાં રાગ નથી કરવાનો અને દ્વેષ નથી કરવાનો. બહુ જ મહત્વની વાત છે. એ જે આપણે પકડીને બેસી ગયા છીએ કે હું હોશિયાર છું એટલે તાણ ખેંચનો જે સંબંધ ચાલી રહ્યો છે, એકબીજાના જે વિરોધનો સંબંધ ચાલી રહ્યો છે, એ વિરોધ થવાનું કારણ મૂળ મારી પોતાની હોશિયારી અને હું પોતે સમજદાર છું, હું પોતે સમજુ છું એવું મને અંદર બેસી ગયું છે મારા હાડમાં, અને એના કારણથી મારો અહમ છે એ ઉછળે છે. બહુ જ મહત્વની વાત છે કે જે આપણી અંદર મૂળ શક્તિ જ્યારે જાગૃત થઈ જાય છે, એ શક્તિ જ્યારે જાગૃત થાય ત્યારે આપણે એને પકડવાની કોશિશ કરીએ છીએ. એ જે શક્તિ છે એ મનથી પરની શક્તિ છે. એ શક્તિ છે હુંની પરની શક્તિ છે. કે જે અહંકાર છે એ અહંકાર પરની શક્તિ છે. કે જ્યારે આપણે એને પકડવાની કોશિશ કરીએ છીએ ત્યારે એ શક્તિ આપણા હાથમાં આવી જાય છે, પણ એ શક્તિ તત્વ છે એ તત્વથી આપણે અપરિચિત રહી જાય છે. કે આપણે કોઈ પણ પક્ષી હોય છે, ઝાડ માથે બેઠા હોય છે, જે પક્ષી જંગલની અંદર કિલોર કરે છે અને એને આપણે પકડવાની કોશિશ કરીએ અને એ પક્ષીને આપણે પકડી લઈએ તો પક્ષી તો પકડાઈ જાય છે, પણ એની અંદરથી પક્ષી ઉડી જાય છે. એ પક્ષી તો પકડાઈ જાય છે, પણ એની અંદરથી પક્ષી ઉડી જાય છે. એ પક્ષીને તો આપણે પકડી લઈએ છીએ, પણ એની અંદરથી પક્ષી ઉડી જાય છે. કે જેની અંદર મૂળ સંગીત જે કિલોર કરી રહી હતી, જે મૂળ પક્ષી તત્વ હતું, એ પક્ષી તત્વ ઉડી જાય છે. એની જેમ જે આપણે શક્તિ આપણા શરીરની અંદર જે શક્તિ જાગૃત થાય છે, એ શક્તિને આપણે પકડવાની કોશિશ કરીએ છીએ અને પકડવાની પાછળ આપણે દોડીએ છીએ અને પકડાઈ જાય છે. કારણ કે આપણું સ્થૂળ શરીર છે એ સશક્ત છે અને આપણે શક્તિને પકડી લીધી તો એની અંદરથી શક્તિ તત્વ સટકી જાય છે, શક્તિ તત્વ વયું જાય છે. એટલે જે યોગી પુરુષો છે એ યોગી પુરુષો લગભગ જનરલ યોગી પુરુષો કેન્સરથી મરે છે. યોગી પુરુષો છે એનું જે વૃદ્ધાવસ્થા છે બહુ જ ભયંકર હોય છે, કારણ કે એ યુવાનીના જોરમાં આ જે સ્થૂળ શરીરની સશક્ત શરીરની શક્તિથી એ શક્તિઓને પકડવાનો જે પ્રયાસ કર્યો છે અને જેની શક્તિ પકડી લીધી છે એની અંદરથી એ શક્તિ તત્વ છૂટી ગયું છે. બહુ જ મહત્વની વાત છે કે જ્યારે એ શક્તિને આપણે પકડવી હોય, એ શક્તિને આપણે જાણવી હોય કે જે મૂળ શબ્દની વાત આવે છે, જે આપણે શબ્દ કરીએ છીએ કે જે અહંકાર છે, હુંકાર છે, એ હુંકાર છે એનાથી આગળની વાત છે કે એ હું છે, એ અકારની વાત છે અને એની પાછળની વાત છે કે અક્ષર જેને કહેવાય. એ અક્ષર ત્યારે પ્રગટ થાય કે જે મૂળ શક્તિ છે એ મૂળ શક્તિ ને શરણે આપણે થઈ જઈએ, આપણે સમર્પિત થઈ જઈએ. જ્યારે આપણે સમર્પણ આપણી અંદર જાગૃત થાય અને આપણે શક્તિના શરણે થઈ જઈએ ત્યારે એ શક્તિ આપણને દર્શન દેશે. અને એ જે દર્શન છે એ દર્શન એ મહાશક્તિના દર્શન છે. અને જ્યારે એ મૂળ શક્તિના જ્યારે આપણે દર્શન કરીએ છીએ ત્યારે આપણી અંદર બીજા નવરાત્રિની શરૂઆત થાય છે, બીજા નોરતાની શરૂઆત થાય છે કે જે બીજું સ્વરૂપ છે એ બ્રહ્મસરણી નું સ્વરૂપ છે, બ્રહ્મચર્ય શક્તિનું સ્વરૂપ છે. ત્યારે આપણી અંદર એ શક્તિ જાગૃત થાય છે જેને બ્રહ્મસરણી સ્વરૂપ કહેવામાં આવે છે.
એ બ્રહ્મચર્ય શક્તિનું જ્યારે જાગરણ થાય છે અને એ શક્તિ દ્વારા આ મહેલની અંદર યાત્રા શરૂ થાય છે કે જ્યારે શિવ છે એ નંદીને પાળે છે અને કૃષ્ણ ભગવાન છે એ ગાયને પાળે છે. શિવ છે એ નંદીને પાળે છે અને કૃષ્ણ ભગવાન છે એ ગાયને પાળે છે. એ જે પુરાણ કથા છે એની અંદર એ અદ્ભુત રહસ્યની વાત કરી છે, પણ એ રહસ્ય આપણે સાંભળવા છતાં આપણે બેહોશીમાં સાંભળીએ છીએ, બેહોશીમાં આપણે જોઈએ છીએ, એટલે એનો બોધ થતો નથી. બહુ જ મહત્વની વાત છે કે જે બળદ છે, જે નંદી છે, એ બળદ એ એક મહાશક્તિ ગણવામાં આવે છે કે એની અંદર શક્તિ સ્થિર છે. એ શક્તિનો ઉભરો પણ નથી આવતો અને એ શક્તિ ક્ષીણ પણ નથી થતી. એ જે નંદી છે એ બળદ છે, એ શૈલપુત્રી એ બળદની સવારી કરે છે અને એ જે બળદની સવારી છે એ બહુ જ મહત્વની સવારી છે, કારણ કે આ મહેલની અંદર 10 દરવાજા ગણવામાં આવે છે અને એ શક્તિ એક દ્વારેથી ખોવાય છે. માત્ર એક દ્વારાથી એ શક્તિનો નાશ થઈ જાય છે. એ નંદી છે એ એક દ્વારાથી શક્તિશાળી જાય છે અને આપણે શક્તિહીન રહીએ છીએ અને આપણે મૂળ શક્તિને જાગૃત કરી શકતા નથી, મૂળ શક્તિના આપણે દર્શન કરી શકતા નથી. બહુ જ મહત્વની વાત છે કે જે આ નવરાત્રિ પર્વ છે એ એટલો બધો મહત્વનો પર્વ છે કે જે લોકો ઉપવાસી છે, જે લોકો સાધના કરે છે, એની માટે એક અવસર છે 9 દિવસ. અને એ 9 દિવસનો એ અવસર છે, અવસર ઉજવવામાં આવે છે. એ અવસર ઉજવવો એ બહુ સહજ અને સરળ છે. એની અંદર કોઈ નીતિ નિયમ લાગુ નથી પડતા, માત્ર એક હોશ, આપણી હાજરી જોઈએ કે આપણે જે ગરબે ઘૂમી રહ્યા છીએ, આપણે જે રાસે રમી રહ્યા છીએ, એની મૂળ કેન્દ્રની અંદર શક્તિ રહેલી છે. એ જે કેન્દ્ર છે એની ફરતેનું જે પરિધ છે એ રાસ છે. આ બ્રહ્માંડની અંદર પૂરો રાસ રમાઈ રહ્યો છે કે જે બાહરી બ્રહ્માંડની અંદર રાસ રમાય એવું નથી. આપણું જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડની અંદર સતત રાસ ચાલી રહ્યો છે. કેવી રીતે કે જ્યારે આપણે રેલવે સ્ટેશનની અંદર જઈએ ત્યારે એને વિખરી વાણી કહેવામાં આવે, એટલો બકવાસ હોય છે. એવા કોઈ જાહેર સ્થળ માથે જઈએ જ્યાં પબ્લિક હોય છે ત્યાં બકવાસ ચાલુ હોય છે અને વિખરી વાણી કહે છે કે જેને આપણે ઘોંઘાટ કહીએ છીએ કે સાલો સાલો આ ઘોંઘાટમાંથી આપણે બહાર નીકળીએ. એ જે વિખરી વાણી છે એ વિખરી વાણીનો ઘોંઘાટ છે. આપણી અંદર જે ઘોંઘાટ ચાલી રહ્યો છે, મનમાં જે વિચારોની ભીડ છે, એ મધ્યમાની ભીડ છે, એ મધ્યમા વાણીની ભીડ છે. એનથી આપણે મુક્ત થવાનો પ્રયાસ કરીએ અને એનથી જે મુક્ત થવાનો પ્રયાસ છે એ સાધના છે કે જ્યારે આપણે એની માથે હોશ આવી જાય છે ત્યારે આપણે પશ્યંતી અવસ્થાની અંદર વયા જાય છીએ અને એ જે પશ્યંતી અવસ્થા છે એની અંદર એ મૂળ એનો ઉદ્ભવ થાય છે, એનો ઘાટ બને છે. કે જ્યારે આપણે સાધના કરીએ છીએ અને આપણી અંદર ઈચ્છા શક્તિ જાગૃત થાય છે, એ ઈચ્છા શક્તિ જ્યારે એ પશ્યંતી અવસ્થા છે વાણીની, એની અંદર જે ઘાટ બને છે, જે ક્રિયા બને છે, એ ક્રિયાનું જ્યારે મિલન થાય અને એની માથે જ્યારે હોશ હોય, હોશ આવી જાય ત્યારે આપણે મૂળ પરાવાણીની આપણને અનુભૂતિ થાય છે કે જે આ 9 શક્તિના સ્વરૂપ છે, એ 9 શક્તિના જે સ્વરૂપ છે, એ જે સ્વરૂપ છે એ આપણી ભીતરની અંદર 9 સ્વરૂપ પ્રગટ થાય છે. કે જ્યારે આજે 3જો દિવસ છે, 3જી નવરાત્રિની રાત્રિ છે, આજે 3જું નોરતું છે અને 3જા દિવસનું જે સ્વરૂપ છે એ સંદ્રા ઘંટાનું સ્વરૂપ છે. કે જે સંદ્રા ઘંટા છે, જે ચંદ્ર છે એ સૌમ્ય કહેવામાં આવે છે અને એ જે ચંદ્ર છે એ મનની કારક ગણવામાં આવે છે. કે જ્યોતિષ શાસ્ત્ર છે, જે વૈદિક જ્યોતિષની અંદર બતાવવામાં આવે છે કે જે ચંદ્ર છે એ મન છે, મન છે એ ચંદ્ર છે. કે જ્યારે આપણો ચંદ્રમાં નેગેટિવ હોય છે ત્યારે આપણું મન છે અશાંત રહેશે, કારણ કે આપણી અંદર જે સૌમ્ય શક્તિ છે એ સૌમ્ય શક્તિનો નાશ થઈ ગયેલો છે. એ સૌમ્ય શક્તિનો આપણે નાશ કરી નાખીએ છીએ એટલે સૌમ્ય શક્તિહીન આપણે બની ગયા છીએ. એટલે આપણું મન છે એ
વિચલિત થઈ ગયું છે, આપણું મન છે ભ્રષ્ટ થઈ ગયું છે. એટલે આપણે એ જે ડિપ્રેશન કહીએ છીએ, ટેન્શન કહીએ છીએ, સતત આપણે ટેન્શનની અંદર જીવી રહ્યા છીએ. કારણ કે એ ત્રીજી શક્તિ છે, એ ચંદ્ર ઘંટાની શક્તિ છે, એ ચંદ્ર શક્તિ, ચંદ્ર છે એ સૌમ્ય છે. કે જે શૈલપુત્રી છે, જે બ્રહ્મચારણી છે, અને જે ચંદ્ર ઘંટા છે, એના મુંગટ ઉપર બીજનું ચિહ્ન છે. કે એ બીજ બતાવવામાં આવે છે, ચંદ્ર બતાવવામાં આવે છે. બહુ જ મહત્વની વાત છે કે બ્રહ્મચારણી છે, એના હાથની અંદર કમંડળ છે, કમંડળ છે, અને એક હાથની અંદર માળા છે. કે જે કમંડળ છે, એ કમંડળની અંદર દરેક વસ્તુ એકની અંદર નાખી અને યજ્ઞ જેને કહેવાય, જેને આપણે અન્ન લઈએ છીએ, આપણે એકમાં નાખી અને અન્ન લેવાનું છે. એ હોમ થઈ રહ્યો છે. કે જે આપણે પ્રાણ છે એ અપાનની અંદર હોમાય છે, અને અપાન છે એ પ્રાણની અંદર હોમાય છે. એ સતત યજ્ઞ ચાલી રહ્યો છે. આ બાહરી જગતની અંદર પણ હોમ ચાલી રહ્યો છે, યજ્ઞ કર્મ ચાલી રહ્યું છે. જે યજ્ઞનું મહત્વ છે એ બહુ જ મહત્વ છે. યજ્ઞનું પણ એ જે યજ્ઞ કર્મ દ્વારા આપણે જે કઈ ક્રિયા કરી રહ્યા છીએ, એનું જે પ્રતીક છે એ કમંડળ છે, અને એક માળા છે. કે જ્યારે આપણે યજ્ઞ કર્મ કરીએ છીએ ત્યારે આપણી અંદર કરુણા અને વિવેક જાગૃત થાય છે. આપણે જ્યારે ક્રિયા અને ઈચ્છા શક્તિનું મિલન થાય, અને પ્રેમ જાગૃત થાય, અને બોધ થાય છે. જ્યારે બોધ થાય છે ત્યારે આપણી અંદર કરુણા અને વિવેક જાગૃત થાય છે. જ્યારે કરુણા અને વિવેક જાગૃત થાય છે ત્યારે આપણે જે કઈ ક્રિયા કરીએ છીએ હોશપૂર્વક કરીએ છીએ. એ જે હોશપૂર્વક ક્રિયા કરવામાં આવે યજ્ઞ બની જાય છે. એટલે કમંડળનું પ્રતીક બતાવવામાં આવે છે. અને જે માળા છે એ પર્વત માળા છે, કે મેરુ છે, એ મેરુ ને ઓળંગવાનું નથી, એ મૂળ વસન છે. કે એનું આપણને જ્ઞાન થાય છે, વિવેકની અંદર એ જાગૃત થાય છે વસન, અને આપણે એ મેરુને ઓળંગતા નથી, અને એની મર્યાદાની અંદર આપણે રહીએ છીએ. કે જ્યારે ત્રીજું સ્વરૂપ છે, એ ત્રીજું સ્વરૂપ છે એ ચંદ્ર ઘંટાનું સ્વરૂપ છે. અને ત્રીજા સ્વરૂપની અંદર પણ એક હાથની અંદર તીર કામઠું બતાવવામાં આવે છે, અને એક હાથની અંદર એ જે તીર બતાવે છે ને એકની અંદર એક તીર કામઠું છે. કે જ્યારે એ સૌમ્ય શક્તિ આપણી અંદર જાગૃત થાય ત્યારે આપણું લક્ષ્ય છે એ લક્ષ્ય એક બની જાય છે. એનું નિશાની છે. કે આ શક્તિના હાથમાં જે ચિહ્નો બતાવવામાં આવ્યા છે એ ભીતરી ઘટનાની વાત છે. કે જ્યારે એ જે બીજનું ચિહ્ન બતાવવામાં આવે છે, એ જે સૌમ્ય, કે જે ચંદ્રની ઉપમા આપવામાં આવી છે. જે ચંદ્રમા છે એ ચંદ્રમાને ખાવા જોઈએ છે, ખોરાક. ચંદ્રમા છે એ ખાય છે, ખોરાક લે છે. કે જે આ સૂર્ય છે એ સૂર્યની જે ઉર્જા છે એ ચંદ્રમાં પીવે છે, ગ્રહણ કરે છે, એનો ખોરાક છે. અને આ ધરતી ઉપર જે નેગેટિવિટી છે, જેટલી નેગેટિવિટી રહેલી છે, આપણે કહીએ છીએ કે આકાશની અંદર આપણે શબ્દ છોડીએ, કે જે કઈ ફ્રીક્વન્સી છોડવામાં આવે છે એ ફ્રીક્વન્સી છે એ જયારે કચરું બની જાય છે, એ જે આ સૌમ્ય મંડળ કે છે એનાથી જયારે પર જાય છે, એની અંદર ભરાવો થાય છે, ત્યારે એ જે નેગેટિવિટી છે એ ચંદ્રમાં ગ્રહણ કરી લે છે. એ ચંદ્રમાનો ખોરાક છે. એ સાયન્સ પણ બતાવે છે ચંદ્રમાં એ ખોરાક લે છે, એ ગ્રહણ કરે છે. કે ચંદ્રમાની ઉપમા આપણા મનને આપી છે. કારણ કે આપણું જે અંતકરણ છે, આપણું ચિત્ત છે, એ ચિત્તની અંદર સચિત કર્મો પડેલા છે કયક જન્મોના. અને આ ભાવની અંદર જે આપણે કસરું ભેગું કર્યું છે, એ કસરું જે છે એ ચિત્તની અંદર છે, એ મનની ત્રીજી અવસ્થા છે. અને એ જે ભંડાર ભર્યો છે, એ ભંડાર ને મન ક્યારે ખાય? કે જ્યારે સૌમ્ય આપણી અંદર પ્રગટ થાય. કે એ જ્યારે સૌમ્ય શક્તિ છે એ એકમ, બીજ, ત્રીજ, શોધ, પાશમ એમ રોજ જ્યારે એ વધવાનું ચાલુ થાય છે, એ જ્યાં બીજ છે એ બીજ જ્યારે એ પૂર્ણ કળાઈ ખીલે છે, એને પૂર્ણિમા કહેવામાં આવે છે. અને જ્યારે
આપણી અંદર સૌમ્ય શક્તિ જાગૃત થાય છે, જ્યારે ત્રીજી શક્તિ જાગૃત થાય છે ત્યારે આપણું મન છે એ નિર્મળ બની જાય છે અને એની વૃદ્ધિ ચાલુ થઈ જાય છે અને એ સોળે કળાએ ખીલે એવું કહેવામાં આવે છે। અને એ જ્યારે પૂર્ણિમાનો ચાંદ બને છે ત્યારે આપણા ચિત્તની અંદર જે કચરો પડેલો છે, જે સંચિત કર્મો છે એ ખાય છે અને એનો ખોરાક છે અને આપણા અંતકરણને અને 5 જ્ઞાન ઇન્દ્રિયને નિર્મળ કરે છે। અને જ્યારે આપણું 4 અંતકરણ અને 5 જ્ઞાન ઇન્દ્રિય નિર્મળ થાય છે ત્યારે જે મન પૂરી કળાએ ખીલે છે, પૂર્ણિમાનો ચાંદ બને છે। એ જે પૂર્ણિમાનો ચાંદ છે એ શરદ પૂનમની જેને આપણે રાત્રિ કહીએ છીએ અને શરદ પૂનમની રાત્રિની અંદર રાસ રસાય છે કે આ બ્રહ્માંડ સતત બ્રહ્માંડની અંદર રાસ રસાઈ રહેલો આપણે વાતો સાંભળીએ છીએ કે આપણું આ જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડની અંદર જ્યારે આ 9 શક્તિ જાગૃત થાય છે ત્યારે એ રાસ રમે છે અને એ જે બ્રહ્માંડની અંદર રાસ રમાઈ રહ્યો છે એ મહારાસ છે। એ શરદ પૂર્ણિમાની રાત છે અને શરદ પૂર્ણિમાની રાતનું જે મહત્વ છે, એ ચાંદનીનું જે મહત્વ છે એ અપરંપાર છે, એ મહાશક્તિ છે। અને એ મહાશક્તિના દર્શન આપણે ત્યારે જ કરી શકીએ કે આપણે પૂર્ણ સમર્પિત થઈએ। જ્યારે આપણે સમર્પિત થઈએ છીએ, જ્યારે આપણી અંદર સમર્પણ જાગૃત થાય છે ત્યારે અહમ શૂન્ય બને છે અને અહમ શૂન્ય બને છે ત્યારે કરુણા અને વિવેક જાગૃત થાય છે। જ્યારે કરુણા અને વિવેક જાગૃત થાય છે ત્યારે આપણી અંદર હોશ આવી જાય છે અને જ્યારે હોશ આવી જાય છે ત્યારે જે ક્રિયા આપણા શરીરની અંદર ચાલી રહી છે એ ક્રિયા અને ઈચ્છા શક્તિનું મિલનની ઉપર આપણી હોશ આવી જાય છે અને એ હોશથી આ પૂર્ણિમાનો ચાંદ ખીલે છે અને મહારાસ રસાય છે। બસ જે મહારાસ રસાઈ રહ્યો છે એના દર્શન માટેની આધ્યાત્મિક યાત્રાની દોટ છે અને એ દોટ છે એ દરેકની જે પ્યાસ છે એ બાહરી જગતની અંદર જે આપણે રાસ રમાય છે અને એ રાસથી આપણને જે ઈચ્છા શક્તિ જાગૃત થાય છે, એ ઈચ્છા શક્તિ જે જાગૃત થાય છે એ બેહોશીમાં જાગૃત થાય છે, કારણ કે એ રાસની અંદર કેન્દ્રની અંદર મૂળ શક્તિ રહેલી છે અને એ મૂળ શક્તિ છે એના 3 સ્વરૂપ છે અને એ 3 સ્વરૂપ છે એ 9 સ્વરૂપે પ્રગટ થાય છે અને એ 9 સ્વરૂપના જ્યારે આપણે દર્શન કરીએ ત્યારે એ પરમ આનંદની આપણી અંદર પ્રાપ્તિ થાય છે, એ પરમ આનંદની આપણને ઝલક મળે છે। એ વાત સાથે અસ્તુ હરિઓમ તત્સત।